વેલકમ બેક। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી। કોંગ્રેસનું ભાજપના પાપની પોથીની ટેગલાઇન સાથે તોમતનામું સામે આવ્યું। પુસ્તિકા જાહેર કરી કોંગ્રેસનો ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ છે। સત્તામાં રહેલ ભાજપના 20 વર્ષના 20 ભાજપ તેમ જણાવ્યું છે। આ સાથે જ વરસાદી પાણી ભરાવાથી લઈ ટ્રાફિક જામની સમસ્યા પર આક્ષેપ કરવામાં આવ્યા। દર વર્ષે રસ્તા વરસાદી પાણીથી બને છે સ્વિમિંગ પુલ। બિલ્ડરો માટે સામાન્ય માણસના ઘર પર બુલડોઝર ફેરવાય છે। અમદાવાદને શાંઘાઈ બનાવવાના વાયદા જુમલા નીકળ્યા। પ્રજાના પ્રશ્નો માટેની જે અડચણો હતી કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને ઉકેલ લાવી શકી નથી, એ તમામ મુદ્દાઓને ચાર્જશીટના સ્વરૂપમાં અમે પ્રજાજનો વતી પ્રેસ સમક્ષ મૂકી રહ્યા છે। કોઈ પણ મુદ્દા અમે જે ચાર્જશીટમાં જે રજૂ કર્યા છે, ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલો કટકી કમિશન અને કૌભાંડ, એ સ્વરૂપમાં અમે ઓલરેડી એના મુદ્દાઓના આધીન અમે પ્રોગ્રામો કરેલા જ છે। તો આ ઉપરાંત કોંગ્રેસે જાહેર કરેલી પુસ્તિકામાં વીએસ હોસ્પિટલને ખંડેર બનાવ્યાનો આક્ષેપ કર્યો। સાથે જ સ્મશાન ગૃહમાં લાકડાની ખરીદીમાં ભ્રષ્ટાચાર અને તેના કારણે ટાયર અને ગોદડાથી મૃતદેહ બાળવા પડ્યાનો પણ આક્ષેપ કર્યો છે। હાટકેશ્વર જેવા બ્રિજને ભ્રષ્ટાચારનો મોન્યુમેન્ટ બનાવ્યોનો ઉલ્લેખ છે। આ સાથે જ 13 વર્ષમાં વીવીઆઈપી કલ્ચર માટે બાઉન્સરો અને એજન્સીઓને કરોડોની લાણી કરી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસે તોમતનામું રજૂ કરીને જાણે કે ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે। કોંગ્રેસે